Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SEM 5 TYPSC જેનું યુનિટ નંબર 2B રીઅરેન્જમેન્ટ ડિસ્કસ કરતા હતા. બરાબર, એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું વોલ્ફ રીઅરેન્જમેન્ટ. તો આજે જોવાની છે ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ. બરાબર, તો ફ્રાઇસ રીઅરેન્જમેન્ટનું ડિસ્કશનમાં જોઈશું કે ઓર્થો અને પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટેટનું ફોર્મેશન થાય છે. તો કઈ રીતના થાય છે એનો સિદ્ધાંત પ્રિન્સિપલ કયો છે? તો પહેલો સિદ્ધાંત લખી લઈએ. તો ફોર્મેશન થશે એમાં પહેલી વસ્તુ કે ફિનોલના એસિટાઇલ વ્યુત્પન્ન. તો ફિનાઇલનો એસિટાઇલ વ્યુત્પન્નનું ફોર્મેશન કરવું હશે તો કરીશું પહેલા. બરાબર, તો ફિનોલના એસિટાઇલ વ્યુત્પન્નને નિર્જળ AlCl3 ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એસિટાઇલ સમૂહ ઓર્થો અને પેરા સ્થાને રીઅરેન્જ થઈને ગોઠવણી થાય છે અને આ રીઅરેન્જમેન્ટને કઈ ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ કહેવામાં આવે છે. તો મેં લખું છું ફિનોલ ના ઓ એસિટાઇલ લખીશું તો પણ ચાલશે. તો એસિટાઇલ લખીશ એસિટાઇલ. ફિનોલનો એસિટાઇલ વ્યુત્પન્નનું એસિટાઇલ વ્યુત્પન્ન ને નિર્જળ AlCl3 લुईस એસિડ છે. બરાબર, AlCl3 ની હાજરીમાં ગરમ કરવામાં આવે. ત્યારે એમાં રહેલા C ડબલ બોન્ડ O, બરાબર, કાર્બોનાઇલ છે, COCH3 સમૂહ નું ઓર્થો લખ્યું ઓર્થો એન્ડ પેરા સ્થાને ફેર ગોઠવણી થાય છે અથવા પેરા સ્થાને રીઅરેન્જમેન્ટ થાય છે. શું થાય છે? રીઅરેન્જમેન્ટ એટલે કે ફેર ગોઠવણી થાય છે. અને આ રીઅરેન્જમેન્ટને કઈ રીઅરેન્જમેન્ટ કહેવાય? ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ કહેવામાં આવે છે. ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ કહે છે. રિએક્શન લખીશ એટલે આઈડિયા આવી જશે, સિમ્પલ છે. તો ફિનોલના એસિટાઇલ વ્યુત્પન્ન, તો પહેલું સિમ્પલ છે, ફિનોલ લઈને એનો એસિટાઇલ વ્યુત્પન્ન બનાવી દો. નહીતર એકલો ડાયરેક્ટલી લખીશ તો બી કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર, તો ફિનોલની એસિટિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે, ફિનોલ ભાઈ છે આ રીતનું, ફિનોલની એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, CH3 C ડબલ બોન્ડ OH આ રીતનું કમ્પાઉન્ડ છે. તો અહીંયાથી પાણીનું અણુ રિમૂવ થશે, -H2O. પાણીનું અણુ દૂર થાય અને અહીંયા પાણીનો અણુ દૂર થાય એટલે કે અહીંયાથી H અને અહીંયાથી OH દૂર થાય અને આપણને કમ્પાઉન્ડ મળશે બેન્ઝીન રિંગ પર કંઈક આ રીતનું કમ્પાઉન્ડ હશે, OCOCH3. આ CO કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે. બરાબર, તો આ એસિટાઇલ વ્યુત્પન્ન થયો ફિનોલનો એસિટાઇલ વ્યુત્પન્ન. બરાબર, જેનું નિર્જળ AlCl3 ની હાજરીમાં એન્ડ નાઇટ્રોબેન્ઝીન દ્રાવક તરીકે લેવામાં આવે તો ઓર્થો હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટેટ કમ્પાઉન્ડ મળે છે, કાં તો
ઓર્થો અને પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટોએટનું મિક્સચર મળે છે. તો કઈક આ રીતનું હશે. થશે શું? એકદમ સિમ્પલ વસ્તુ થાય છે. અહીંયાથી બોન્ડિંગ દૂધે ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે OH ફોર્મ થશે અને અહીંયા લાગશે COCH3 એક કમ્પાઉન્ડ આ મળશે અને બીજું પેરા સ્થાને ગ્રુપ જોડાશે OH એન્ડ અહીંયા પેરા સ્થાને કોણ જોડાશે? COCH3. તો ઓર્થો હાઇડ્રોક્સી એસિડોફિનોન કહીશું તો બી ચાલશે, કે ફિનાઇલ એસિટેટ કહીશું તો બી ચાલશે. બરાબર. ફિનાઇલ એસિટેટ લખું મેં, ફિનાઇલ એસિટેટ અને અહીંયા પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટેટ કાં તો એસિડોફિનોલ બી લખી શકાય. બરાબર. તો આ બે કમ્પાઉન્ડ મળે છે. તો રિએક્શન કંઈક આ રીતની છે. હવે આની મેકેનિઝમ, તો મેકેનિઝમ કયા પ્રકારે ફોલો થાય? તો મેકેનિઝમ ફોલો થશે આ ભાઈમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા દ્વારા આ રિએક્શન થાય છે. મેકેનિઝમ. બરાબર. ઇલેક્ટ્રોન અનુરાગી અને બીજી પ્રક્રિયા ફોટોસિન્થેસિસ પણ થાય છે. એટલે કે રેડિકલ મેકેનિઝમ ફોલો કરીને ફોટોસિન્થેસિસ દ્વારા બી આ ઓર્થોહાઇડ્રોક્સી એસિટોફિનોન એન્ડ પેરાહાઇડ્રોક્સી એસિટોફિનોન બી બનાવી શકાય છે. ફિનાઇલ એસિટેટ કાં તો એસિટોફિનોન બનાવી શકે છે. બરાબર. તો આ વહીની જોઈએ મેકેનિઝમ કહે છે શું? તો મેં રબ કરી દો. સિદ્ધાંત સિમ્પલ છે. ફિનોલનો એસિટાઇલ વ્યુત્પન્નને નિર્જળ AlCl3 સાથે ગરમ કરવામાં આવે, તેમાં રહેલા COCH3 સમૂહ ઓર્થો અને પેરા સ્થાને રીઅરેન્જમેન્ટ થાય છે, એટલે કે ફેર ગોઠવણી થાય છે. અને આ રીઅરેન્જમેન્ટને કઈ રીઅરેન્જમેન્ટ કહેવામાં આવે છે? પ્રાઇસ રીઅરેન્જમેન્ટ કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ છે. તો મેકેનિઝમ જોઈશું. બરાબર. એકદમ સિમ્પલ મેકેનિઝમ છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા દ્વારા આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થાય છે મેકેનિઝમમાં. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ઓલરેડી તમે સેકન્ડ યર BSc માં ભણી ગયા છો, તો કોઈ ઇશ્યુ છે નહીં. વેટ, મેકેનિઝમ એક જ સેકન્ડ મેકેનિઝમ જોઈએ છે. તો ફિનોલનો એસિટાઇલ વ્યુત્પન્ન જેની રિએક્શન નિર્જળ AlCl3 સાથે થાય. હવે AlCl3 લુઈસ એસિડ છે. લુઈસ એસિડ એન્ડ લુઈસ એસિડ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. તો એ કઈ રીતના રિએક્શન મેકેનિઝમ જાય છે તે જોઈએ. તો મેકેનિઝમ જોઈશું. મેકેનિઝમ મેં લખું છું, સિમ્પલ છે એકદમ. મેકેનિઝમ જેને ગુજરાતીમાં કહેવાશે ક્રિયાવિધિ. બરાબર. તો ફર્સ્ટ સ્ટેપમાં થશે એવું કે આપણો વ્યુત્પન્ન કયો છે? ફિનોલનો એસિટાઇલ વ્યુત્પન્ન, જે ભાઈને મેં લખીશ કંઈક આ રીતે OCOCH3. બરાબર. ઓક્સિજન પર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન હશે, જેની રિએક્શન થશે AlCl3 સાથે. AlCl3 એલ્યુમિનિયમ જોડે આઉટર શેલમાં 3 ઇલેક્ટ્રોન અને 3 બોન્ડ બનાવેલા છે. બરાબર. હવે 3 બોન્ડ બનાવેલા છે, તેમ છતાં પણ અહીંયા થશે શું? બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે અને બોન્ડિંગ કરશે એલ્યુમિનિયમ સાથે. હવે એલ્યુમિનિયમ પાસે તો પોતાના તો 3 ઇલેક્ટ્રોન, બટ બોન્ડિંગ કેવું બને? એટલે કે 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન આપે તો ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન આપે, એટલે કે ઓક્સિજન પર પોતાના પર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. એન્ડ એલ્યુમિનિયમ પર કયો ચાર્જ આવશે?
માઇનસ ચાર્જ. તો જોઈ લો કંઈક આવું રીતનું થશે. સ્ટ્રક્ચરમાં એઝ ઇટ ઇઝ, એરોમેટિક રિંગ તો એઝ ઇટ ઇઝ રહેશે. બટ અહીંયા ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન આપ્યા, બરાબર. અહીંયા મેં COCH3 એઝ ઇટ ઇઝ રાખ, એન્ડ અહીંયા ઓક્સિજન જોડે બે નોન બોન્ડિંગ આ બે પેર હતી એમાંથી એક આપી, એટલે પોતાના પર પ્લસ ચાર્જ અને AlCl3 એક વધારાનો ઇલેક્ટ્રોન મેળવ્યું, એટલે કે AlCl3 અને માઇનસ ચાર્જ એલ્યુમિનિયમ પર હશે. તો કંઈક આ રીતનું હશે. હવે થાય છે એમ કે ઓક્સિજન પર જેવો પોઝિટિવ ચાર્જ આવે, હવે પોઝિટિવ ચાર્જ આવે એટલે કે અનસ્ટેબલ થાય, તો ભાઈ કરશે શું? બોન્ડિંગ બ્રેક કરવું જરૂરી છે. તો બોન્ડિંગ બ્રેક આ એરોમેટિક રિંગનું તો થાય નહીં, કેમ કે અહીંયા એરોમેટિક રિંગ પર પોઝિટિવ ચાર્જ આવે એ પોસિબલ જ નથી. પોસિબલ એટલે પોઝિટિવ ચાર્જ નહીં, કેમ કે ઇલેક્ટ્રોન ઓલરેડી છે નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન. તો અહીંયા બોન્ડિંગ બ્રેક થશે. ભાઈ આ બોન્ડિંગ AlCl3 તો હમણાં જ બન્યું, તો બ્રેક કરવાનું કોઈ કારણ નહીં. તો અહીંયા બોન્ડિંગ બ્રેક થાય તો બે વસ્તુ છૂટી પડશે. બંધ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે. કોણ મેળવશે? ઓક્સિજન મેળવે. ઓક્સિજન મેળવે એટલે કે ઓક્સિજન પર જે ચાર્જ હતો પોઝિટિવ એ તો થશે ન્યુટ્રલ. તો ઓક્સિજન પર ચાર્જ જે પોઝિટિવ ભાઈ પર આવેલો એ થશે ન્યુટ્રલ, એન્ડ બાજુમાં કોણ છે? AlCl3 અને એલ્યુમિનિયમ પર કયો ચાર્જ? નેગેટિવ. બોન્ડ તૂટ્યા, બંને ઇલેક્ટ્રોન અને મેળવી લીધા. તો આ કાર્બોનાઇલ પર કયો ચાર્જ આવશે? કાર્બોનાઇલ પર પોઝિટિવ ચાર્જ COCH3. અને આ ભાઈ એસાઇલ, બરાબર. તો આ ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કામ કરશે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક લખું તો બી વાંધો નહીં, પ્રક્રિયક તરીકે કામ કરશે. એટલે કે આ ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે કામ કરી, એટલે કે જેવો છૂટો પડે એટલે થશે શું? આ ભાઈ ઓક્સિજન છે અહીંયા, બરાબર. OH નો ઓક્સિજન છે દેખાય છે, એના કારણે આ ભાઈ ઓર્થો અને પેરામાં ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય, તો ઓર્થો અને પેરા સાને એટેક કરી ને બે જુદી જુદી પ્રોડક્ટ આપે. ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ અને પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોલ. તો કઈ રીતના આપે છે તે તો ફર્સ્ટ જોઈએ. ફર્સ્ટ ઓર્થો હાઇડ્રોક્સી કઈ રીતના બનાવે છે તે, તો આ જ કમ્પાઉન્ડ લેવાનું, બરાબર. એકદમ સિમ્પલ છે. તો આ જ કમ્પાઉન્ડ લઈશું અને એમાં ઓર્થો અને પેરા સાને વધારે ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે. કઈ રીતનાથી જોઈએ? ઓક્સિજન પર માઇનસ તો છે નહીં, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન, આ બોન્ડ, આ બોન્ડ. હવે થશે એવું તે સિમ્પલ છે. આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ ચાર્જ, એટલે કે ઓર્થો સ્થાને ઇલેક્ટ્રોનેગેટિવિટી વધી. બટ અહીંયા આ કાર્બન પર પ્લસ ચાર્જ આવશે, અને જેવો પ્લસ ચાર્જ આવે તો આ ભાઈ ઇલેક્ટ્રોનનું દાન કરશે. ઇલેક્ટ્રોન યુગમાં લઈને બેઠો છે તો ઇલેક્ટ્રોનનું દાન કરશે, એટલે કે રેઝોનન્સ કહી શકીએ આપણે. તો થશે કેવું? કમ્પાઉન્ડમાં અહીંયા COCH3 ની હાજરીમાં ઇલેક્ટ્રોન અનુરાગી એટેક કરશે આ ભાઈ, બરાબર. પહેલા પ્રકારે તો થશે કેવું? બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ, અહીંયા કયો ચાર્જ? પ્લસ. બાકીના બે બોન્ડ એઝ ઇટ ઇઝ રાખું. ઓક્સિજન જોડે કોણ છે? AlCl3, અહીંયા કયો ચાર્જ? માઇનસ. હવે ભાઈ ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન આપે, એટલે કે પ્લસ ચાર્જ અને બંધ બનાવવા ઇલેક્ટ્રોન આપે છે, એટલા માટે અહીંયા ડબલ બોન્ડ ફોર્મેશન થાય, એટલે આ પ્લસ ચાર્જ તો રિમૂવ થશે, બરાબર. અને અહીંયા જે માઇનસ ચાર્જ ક્રિએટ થયો, એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા જ્યાં વધારે છે ત્યાં આગળ જોડાશે કોણ? આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોણ? COCH3. તો મેં લખી દો અહીંયા COCH3, સોરી COCH3 ક્યાં એટેક કરશે? વધારે ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા કાર્બન પર એટેક કરશે, અને
આપણને કંઈક સ્ટ્રક્ચર આવું મળશે. એલસીડી સ્ટ્રક્ચર મેં દોરું છું, બરાબર. ડબલ બોન્ડ O, ઓક્સિજન પર પ્લસ ચાર્જ, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે બટ એક જ છે, બરાબર. એન્ડ AlCl3 માઇનસ AlCl3 એલ્યુમિનિયમ પર માઇનસ ચાર્જ, આ રીતનું છે. અને અહીંયા જોડાય છે કોણ? CO CH3 અને બાજુમાં એક હાઇડ્રોજન હશે જ ભાઈ. 4 સંયોજકતા, કાર્બનની 4 સંયોજકતા, 2 બોન્ડ ઓરેન્જ પેનથી દેખાય છે તો 2 બીજા બોન્ડ બનેલા જ હોય, 4 સંયોજકતા. હવે થશે શું નેક્સ્ટ સ્ટેપમાં થશે ફરીથી અહીંયાથી આ બોન્ડ બ્રેકિંગ થશે, એટલે કે પ્રોટોન દૂર થાય, H+ દૂર થાય, કારણ કે અહીંયા શું છે? પોઝિટિવ ચાર્જ છે. તો પોઝિટિવ ચાર્જ છે તો રહેશે અને કહેવાશે સિગ્મા સંકીર્ણ બી કહી શકશું, કારણ કે આ પોઝિટિવ ચાર્જ રિંગની અંદર બી ફરશે. કઈ રીતના ફરશે તેની વાત તો પછી કરીએ. તો થશે કેવું? આમાં જે રિંગ કમ્પ્લીટ કરવી હોય તો બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે માઇનસ H+ છૂટો પડશે. કોણ છૂટો પડશે? H+. એન્ડ આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે, એટલે કે ઓક્સિજન પર ગયો ચાર્જ. આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન મેળવશે, આ કાર્બન મેળવશે માઇનસ ચાર્જ. COCH3 તો જોડાયેલો જ છે. આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આ મેળવે પ્લસ માઇનસ ન્યુટ્રલ, તો અહીંયા પ્લસ ચાર્જ. એટલે અલ્ટિમેટલી થશે એવું, મેં ડાયરેક્ટલી બોન્ડ તોડ્યા પછીનું સ્ટ્રક્ચર લખું છું, બરાબર. તો અહીંયા છે AlCl3 અને અહીંયા ચાર્જ છે માઇનસ. ઓકે, તો અહીંયા થશે કે બોન્ડ તૂટશે, બંને અહીંયા COCH3 બી છે, બરાબર. COCH3 તો છે. અહીંયા બંને ઇલેક્ટ્રોન મેળવશે, આ કાર્બન મેળવે માઇનસ, અને આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે, એટલે કે ન્યુટ્રલ થશે, બટ અહીંયા ચાર્જ રહેશે પ્લસ, બરાબર. બાકીના 2 બોન્ડ એઝ ઇટ ઇઝ. તો આ પ્લસ ચાર્જ એન્ડ આ માઇનસ ચાર્જ વચ્ચે શું થશે? બોન્ડ બનશે એન્ડ પરફેક્ટલી રિંગ કમ્પ્લીટ થશે. એ સિવાય બીજી વસ્તુ આ ભાઈમાં થશે શું તેની વાત. બીજી વસ્તુ થશે કે અહીંયા AlCl3 માંથી AlCl3 છે એમાંથી એક Cl AlCl2 અને એક Cl મેં આમ લખું તો બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન Cl મેળવે માઇનસ, અને અહીંયા આવશે પ્લસ. કયો ચાર્જ આવશે? પ્લસ. તો પ્લસ માઇનસ ન્યુટ્રલ, તો AlCl2 આવું થશે. અને H+ જોડે જોડાશે કોણ? Cl માઇનસ, એટલે કે અહીંયા HCl રિમૂવ થશે. આ સ્ટેપમાં શું રિમૂવ થશે? HCl. હવે છેલ્લું લાસ્ટ સ્ટેપ, ફૂલ એન્ડ ફાઇનલ સ્ટેપમાં થશે શું? તે આ જે બન્યું એમાં એસિડિક માધ્યમમાં વર્કઅપ કરવામાં આવે. શું કહેવાય? HCl ની હાજરીમાં, HClH2O, બરાબર. તો ફરીથી બોન્ડિંગ બ્રેક થશે. બોન્ડિંગ બ્રેક થાય કે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે માઇનસ ચાર્જ, અને મેળવશે માઇનસ ચાર્જ. તો AlCl2 પર કયો ચાર્જ હશે? પોઝિટિવ ચાર્જ. તો અહીંયા H+ એન્ડ Cl માઇનસ છે. હવે ઓક્સિજન પર જેવો માઇનસ ચાર્જ ક્રિએટ થશે, ઓક્સિજન પર મેં આ સાઈડે લખું, ડાઉન સાઈડે આમ જવા દઈએ. ઓક્સિજન પર કયો ચાર્જ ક્રિએટ થશે? જેવો માઇનસ ચાર્જ ક્રિએટ થશે એવો HCl માનો H+ અટેચ થશે, એન્ડ અહીંયા ફોર્મ થશે કોણ? OH એન્ડ અહીંયા COCH3, ઓર્થો હાઇડ્રોક્સી એસિડોફિનોલ, એન્ડ અહીંયા AlCl3 Cl માઇનસ જે હશે, બંને ઇલેક્ટ્રોન લઈને જોડાશે, એટલે કે આપણો ઉદ્દીપક લુઇસ એસિડ નિર્જળ AlCl3 પ્રક્રિયાને અંતે એઝ ઇટ ઇઝ પાછો મળશે, એવો ને એવો પાછો મળશે. તો આ જે પ્રોડક્ટ મળી એનું નામ થશે ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ અથવા ઓર્થો હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટેટ.
तो मैं लखी दो ऑर्थो हाइड्रोक्सी एसिटोफिनोन बराबर आ मळ्યું ऑर्थो हाइड्रोक्सी एसिटोफिनोन ए ज रीते पैरा हाइड्रोक्सी एसिटोफिनोल कई रीते बने छे मैं आ साइड रब करी दो कोई प्रश्न नहीं बराबर केम के अटेक ज करवानो छे मेकेनिज्म भी रब करी दी छे तो सेकंड टाइप आ भाई अटेक करशे क्या स्थाने पैरा स्थाने केम के ત્યાં પણ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એરોમેટિક રિંગમાં રાઈટ કઈ રીતે જોડાય છે એનું ડિસ્કશન કરીએ છીએ તો સેકન્ડ ટાઈમમાં થાય છે શું તે જોઈએ એકદમ સિમ્પલ રિએક્શન છે इलेक्ट्रॉन अनुरागी प्रक्रिया थाय छे आमा सिग्मा संकीर्ण फॉर्मेशन थाय छे तो सिग्मा संकीर्ण એટલે કે આ પોઝિટિવ ચાર્જ છે આ બોન્ડ તૂટે તો બંને બંને ઇલેક્ટ્રોન લઈ જાય તો અહીંયા પોઝિટિવ ચાર્જ આ પોઝિટિવ તો પછી આ પોઝિટિવ ચાર્જ આખી રિંગમાં બી ફરી ને સિગ્મા સંકીર્ણ ફોર્મ કરે એ તો ખબર છે રેઝોનન્સ જ બતાવવાના છે બરાબર પોઝિટિવ ચાર્જ રિંગમાં આવે એટલે કે હાફ રિંગ બતાવાય શું દેખાય હાફ રિંગ એન્ડ પોઝિટિવલી ચાર્જ તો સિગ્મા સંકીર્ણ બી કહેવાય તો સિગ્મા સંકીર્ણનું ફોર્મેશન થાય છે સેકન્ડ ટાઈપ એમાં શું બનાવવાનું પેરા હાઇડ્રોક્સી एसिटोफिनोन तो आ भाई ने बनावવાનો છે પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન तो कई रीतना बनशे तेनी बात करिए एकदम सिंपल वस्तु है बराबर है तो स्ट्रक्चर में एज इट इज लई लो एक स्टेप वधारे लखीश कोई प्रॉब्लम नहीं अहींया छे ऑक्सीजन पासे नॉन बॉन्डिंग इलेक्ट्रॉन अहींया अने अहींया छे COCH3 जेनी रिएक्शन कड़ा साथे जाय એટલે इलेक्ट्रॉन अनुरागी प्रक्रियक साथे COCH3 कार्बोनाइल છે ભાઈ અહીંયા પ્લસ ચાર્જ ઓકે તો અહીંયા રિએક્શન થાય છે તો થશે કેમનું તે તો સિમ્પલ વસ્તુ છે બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવે તો માઈનસ ચાર્જ તો મેં લખી દઉં અહીંયા ઓક્સિજન COCH3 હતું સોરી LCl3 લેવાનું છે આપણે LCl3 અહીંયા COCH3 ના લેતા કેમ કે આપણે ઓલરેડી ઇલેક્ટ્રોન અનુરાગી તો બનાવ્યો તો મિસ્ટેક સોરી તો વિટ રબ કરી દઈએ તો અહીંયા LCl3 લખજો ભાઈ બરાબર છે LCl3 ओके एल्यूमिनियम पर माइनस चार्ज के 4 बॉन्ड है एक વધારાનો ઇલેક્ટ્રોન છે તો અહીંયા બોન્ડ તૂટશે કયો આ બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન મેળવે માઈનસ ચાર્જ તો અહીંયા કયો ચાર્જ આવશે પ્લસ ચાર્જ જેવો આવે એટલે કે ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન આપશે બાજુના બે બોન્ડ છે હજુ તો અહીંયા બીજો બોન્ડ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે પેરા સ્થાન વાળો કાર્બન મેળવશે બંને ઇલેક્ટ્રોન મેળવે તો થશે એમ આમ લખું થોડું સ્પેસ બચે અહીંયા લખું છું બરાબર છે તો થશે કેવું બંને ઇલેક્ટ્રોન પેરા સ્થાને આવશે તો અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ તો જોઈ લો સ્ટ્રક્ચર કંઈક આવું થશે અહીંયા ડબલ બોન્ડ ओ ऑक्सीजन बंदा इलेक्ट्रॉन आपे એટલે કે પ્લસ ચાર્જ એન્ડ અહીંયા હશે AlCl3 માઈનસ ચાર્જ ઓકે એન્ડ આ જે બોન્ડ તો એઝ ઇટ ઇઝ બંધ ઉઠશે બંને ઇલેક્ટ્રોન આ મેળવશે માઈનસ ચાર્જ અને અહીંયા આવશે પ્લસ અને અહીંયા ચાર્જ કયો હતો માઈનસ તો પ્લસ એન્ડ માઈનસ વચ્ચે શું થશે બોન્ડ બનશે બરાબર પ્લસ એન્ડ માઈનસ વચ્ચે શું થશે અહીંયા બોન્ડ બનશે એટલે કે પેરા સ્થાને શું આવી ગયું આપણું ભાઈ પેરા સ્થાને આવ્યું ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે
અને આ પેરાસ્થાને આપણો ઇલેક્ટ્રોન અનુરાગી કોણ છે? આવે છે COCH3 એટેક કરશે. COCH3 એટેક અહીંયા કરશે. मैं लगी दो COCH3 भाई एटेक करશે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થશે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થશે એટલે કે થશે એમ જોઈ લો, લાગશે COCH3 બરાબર. તો કંઈક આવું થશે. વેટ, હા અહીંયા લાગશે COCH3 એન્ડ અહીંયા હશે હાઇડ્રોજન. ઓકે, એન્ડ અહીંયા બોન્ડ, અહીંયા બી બોન્ડ, એન્ડ અહીંયા થશે ઓક્સિજન પર પ્લસ ચાર્જ, કારણ કે ઇલેક્ટ્રોન યુગમાં આપ્યા હતા એન્ડ AlCl3 એમાં એલ્યુમિનિયમનો ચોથો બોન્ડ છે એટલે કે એક ઇલેક્ટ્રોન વધારે છે, માઇનસ ચાર્જ બરાબર. તો થશે એવું નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? ડીપ્રોટોનેશન. ડીપ્રોટોનેશન થશે અને સાથે સાથે અહીંયા એક ક્લોરીન અહીંયાથી રિમૂવ થશે એટલે કે માઇનસ HCl થશે. વેઇટ, આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આ મેળવશે, કાર્બન મેળવે, કારણ કે વિદ્યુત ઋણતા કાર્બન હાઇડ્રોજનમાં કોની વધારે? કાર્બનની. તો કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવશે કયો ચાર્જ? માઇનસ ચાર્જ. એન્ડ અહીંયા AlCl3 માંથી શું જશે? એક Cl એટલે કે માઇનસ HCl. AlCl3 માંથી Cl માઇનસ જશે, બંને ઇલેક્ટ્રોન, તો આના પ્લસ માઇનસ ન્યુટ્રલ થશે એટલે કે AlCl2 થઈ જશે. અહીંયા બોન્ડ રહી ગયો એક, AlCl2 થઈ જશે. તો જોઈ લો કંઈક આવું થશે. ઓકે, એક સ્ટેપ વધારે લખીશ બરાબર. COCH3 એન્ડ અહીંયા શું થશે? ઓક્સિજન ડબલ બોન્ડ જ રાખું છું મેં, AlCl2 કરી દઉં બરાબર. અને અહીંયા બોન્ડ તૂટ્યા, બંને ઇલેક્ટ્રોન મેળવે તો કયો ચાર્જ? અહીંયા માઇનસ ચાર્જ સેન્ટરમાં લખ્યો ચાલો. ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ, અહીંયા છે ડબલ બોન્ડ. હવે થશે કેવું? બોન્ડ ટ્રાન્સફર કરવું જરૂરી છે એરોમેટિસિટી પૂરી કરવા માટે. અહીંયા પોઝિટિવ ચાર્જ છે ઓક્સિજન પર, આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન એક તો અહીંયા જશે. બીજી વસ્તુ, બંને ઇલેક્ટ્રોન મેળવશે ઓક્સિજન, તો ઓક્સિજન પ્લસ માઇનસ ન્યુટ્રલ થશે. બટ આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આ મેળવશે, તો અહીંયા પ્લસ ચાર્જ અને અહીંયા માઇનસ ચાર્જ ક્રિએટ થયો બરાબર. અહીંયા માઇનસ ચાર્જ અને અહીંયા કયો ચાર્જ ક્રિએટ થશે? પ્લસ ચાર્જ. તો અહીંયા આપણી એરોમેટિસિટી અહીંયા પૂરી થઈ જશે. તો જોઈ લો થશે કેવું તે. એક જ સેકન્ડ ચેક કરવું જરૂરી છે, વાંધો નહીં આવે, લગભગ દેખાશે. COCH3 ઓકે, અહીંયા COCH3. હવે આ બોન્ડ તૂટશે એટલે કે ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવી લેશે, અહીંયા બનશે કોણ? AlCl2 એઝ ઇટ ઇઝ લખી શકાય, AlCl2 થશે. હવે જુઓ આ બોન્ડ તો એઝ ઇટ ઇઝ, હવે બોન્ડ બ્રેક થશે, અહીંયા બોન્ડ બ્રેક થાય, આ છે બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ, અહીંયા પ્લસ, અને આ બોન્ડ બ્રેક થયો તો બંને ઇલેક્ટ્રોન મેળવ્યા, પ્લસ માઇનસ મેં ન્યુટ્રલ પહેલેથી કરી દીધા, બટ મેળવે માઇનસ તો અહીંયા પ્લસ ચાર્જ. તો એક બોન્ડ પ્લસ માઇનસ વચ્ચે અહીંયા ક્રિએટ થયો અને ઓલરેડી આના પર કયો ચાર્જ હતો? માઇનસ ચાર્જ. તો પ્લસ માઇનસ વચ્ચે અહીંયા બોન્ડ ક્રિએટ થશે, તો આ ચાર્જ રિમૂવ થશે, દેખાય છે? આ બી માઇનસ ચાર્જ રિમૂવ થશે. હવે ફૂલ એન્ડ ફાઇનલ સ્ટેપ, જે એસિડ છૂટો પડ્યો હતો આપણી જોડે કયા? આ સ્ટેપમાં એ જ એસિડનો યુઝ થશે. શું થશે? એ જ એસિડનો યુઝ થશે એન્ડ આપણને ફાઇનલ પ્રોડક્ટ મળશે પેરાહાઇડ્રોક્સી એસિટોફિનોલ. એટલે કે એસિડ છે, એસિડમાંનો H પ્લસ HCl. વેટ મેં ચેક કરી લઉં, પરફેક્ટ છે. તો HCl સાથે પ્રક્રિયા થશે એટલે કે એમાં રહેલું પ્રોટોન ઓકે પરફેક્ટ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. તો એમાં રહેલું પ્રોટોન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે અહીંયાથી બરાબર, આ H પ્લસ Cl માઇનસ. તો અહીંયા થશે કેવું? બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે માઇનસ ચાર્જ એટલે કે અહીંયા ફોર્મ થશે
શું થશે? એરોમેટિક રિંગ તો કમ્પ્લીટ છે. અહીંયા COCH3B એઝ ઇટ ઇઝ. અહીંયા એરોમેટિક રિંગ કમ્પ્લીટ કરું છું મેં. અને અહીંયા થશે બોન્ડ તૂટ્યા બાદ OH ઓક્સિજન પર માઇનસ ચાર્જ એવો આવશે, એટલે કે અહીંયા પ્રોટોન એટેચ થશે એન્ડ AlCl2 પર પ્લસ ચાર્જ, એના જોડે લાગશે Cl માઇનસ, એટલે છૂટું પડશે AlCl3. તો આપણને આ પ્રોડક્ટ મળી પેરાહાઇડ્રોક્સી એસિટોફિનોલ. નામ લખતો નથી, બરાબર. તો એક પ્રોડક્ટ બીજી મળી ગઈ પેરાહાઇડ્રોક્સી એસિટોફિનોલ. એકદમ સિમ્પલ મેકેનિઝમ છે, બરાબર. તો ઇલેક્ટ્રોન અનુરાગી એટેક કરીને બે પ્રકારની આપણને પ્રોડક્ટ મળે છે, એક ઓર્થોહાઇડ્રોક્સી એસિટોફિનોલ એન્ડ સેકન્ડ પેરાહાઇડ્રોક્સી એસિટોફિનોલ. અને આ જ મેકેનિઝમ એટલે કે ફોટોસિન્થેસિસ દ્વારા, બરાબર, જેમાં રેડિકલ મિકેનિઝમ મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા આ જ પ્રોડક્ટ ઓર્થોહાઇડ્રોક્સી એસિટોફિનોલ અને પેરાહાઇડ્રોક્સી એસિટોફિનોલ મળે છે, એનું બી ડિસ્કશન કરીએ છીએ, બરાબર. તો એકદમ સિમ્પલ છે, સ્ક્રીનશોટ લઈને પરફેક્ટલી લખી લેજો, બરાબર છે. તો રબ કરી દો, એકદમ સિમ્પલ છે. એરોમેટિસિટી બી કમ્પ્લીટ થઈ ગઈ છે, જોઈ લેજો, પરફેક્ટ. તો રબ કરું છું. સેકન્ડ મિકેનિઝમ જે છે કઈ છે? રેડિકલ મિકેનિઝમ અથવા ફોટોસિન્થેસિસ બી કહેવામાં આવે છે. ફોટોનની હાજરીમાં રિએક્શન થાય છે. કોની હાજરીમાં? ફોટોન. H ફોટોનની આવૃત્તિ આપેલી છે. તો જોઈએ છે જશે કે એમની રિએક્શન થાય. વેટ. સેકન્ડ છે રેડિકલ મિકેનિઝમ અથવા મુક્ત મૂલક મેકેનિઝમ અથવા ક્રિયાવિધિ, બરાબર છે. હવે હું ગુજરાતીમાં જ લખીશ. મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા પ્રાઇસ રીઅરેન્જમેન્ટ કઈ રીતના થાય છે તે. વેટ. મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા પ્રાઇસ રીઅરેન્જમેન્ટ થાય છે. તો કઈ ક્રિયાવિધિ? મુક્ત મૂલક મેકેનિઝમ અથવા ક્રિયાવિધિ, મેકેનિઝમ અથવા ક્રિયાવિધિ કહેવામાં આવશે, બરાબર. એને ફોટો પ્રાઇસ રીઅરેન્જમેન્ટ બી કહી શકાય. કઈ? ફોટો પ્રાઇસ રીઅરેન્જમેન્ટ. કઈ? ફોટો પ્રાઇસ રીઅરેન્જમેન્ટ. એકદમ સિમ્પલ છે. રેડિકલ મિકેનિઝમ ફોલો કરે છે, મુક્ત મૂલક ક્રિયાવિધિ ફોલો થાય છે આમાં. કઈ? મુક્ત મૂલક ક્રિયાવિધિ. તો મુક્ત મૂલક ક્રિયાવિધિ ફોલો કરે તો કઈ રીતના કરે તેની વાત જોઈએ, બરાબર છે. તો આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ લઈશું. કોણ ભાઈ? ફિનોલનો એસિટાઇલ વ્યુત્પન્ન. ફિનોલનો એસિટાઇલ વ્યુત્પન્ન લઈ લો મેં. OCOCH3 એસિટાઇલ વ્યુત્પન્ન જેની H પ્રાઇમ કોન્સ્ટન્ટ એન્ડ મ્યુ ફોટોનની આવૃત્તિ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ માંથી ઉત્સર્જિત થતા ફોટોન, બરાબર. ફોટોનની આવૃત્તિ તો થશે શું? સિમ્પલ છે, બે પ્રોડક્ટ મળશે. કઈ ગઈ? ઓર્થોહાઇડ્રોક્સી. અહીંયા ઓર્થોહાઇડ્રોક્સી એસિટોફિનોલ એન્ડ બીજો ભાઈ મળશે પેરાહાઇડ્રોક્સી એસિટોફિનોલ.
कयो मळशे पैरा हाइड्रोक्सी एसिटोफिनोन तो लखी दो अहींया OH एंड COCH3 तो अहींया लखी दो ऑर्थोहाइड्रोक्सी एसिटोफिनोन कीटोन छे फिनोन अने आ पैराहाइड्रोक्सी थशे पैराहाइड्रोक्सी एसिटोफिनोन नाम लखतो नहीं पूरेपूरू बराबर तो आ थशे हवे आनी मेकेनिज्म कई रीतना फॉलो थाय तो रेडिकल मेकेनिज्म फॉलो थाय छे तो सनलाइट नी हाजरीमां आ जे बॉन्ड जे छे बंध तूटे छे तेनु कયું विभाजन थशे सम विभाजन અત્યાર સુધીને જે વિભાજન કરતા તે અસમ વિભાજન કરતા હતા બરાબર તો જોઈ લઈએ મેકેનિઝમ કઈ રીતના જાય છે મેકેનિઝમ આ રિએક્શન હતી ભાઈ આ મેકેનિઝમમાં થશે કેવું આ વયનું સમ વિભાજન થશે એટલે કે એરો જે આવશે તો હાફ એરો આવશે હાફ વાળો જોઈ લઈએ કેવો આવશે તે बराबर है एरोमेटिक रिंग अहींया छे OCOCH3 बराबर तो सनलाइट नी हाजरी में आ लोकोनु समविभाजन थशे हवे समविभाजन थशे एटले के मैं कीधुं ए प्रमाणे एरो हशे हाफ एरो एटले के थशे केवुं आ बॉन्ड छे बंने इलेक्ट्रॉन आ कार्बन मेळवे एक इलेक्ट्रॉन ऑक्सीजन मेळवे बराबर अने आ बीजो बॉन्ड ब्रेक थशे तो आ कार्बन एक इलेक्ट्रॉन मेळवशे आ कार्बन एक इलेक्ट्रॉन मेळवशे देखाय छे तो अहींया जे फॉर्म थशे तो शुं थशे रेडिकल फॉर्म थशे तो मैं लखुं छुं कई रीतना रेडिकल फॉर्म थशे ते कहूं आमां लखुं छुं बॉक्स में तो थशे आम देखाय छे सिंपल छे अब ए बॉन्ड तो एज इट इज आ बॉन्ड तूट्यो बंधनो एक इलेक्ट्रॉन अने मेळव्यो मैं मार्कर अलग करी दो अरेंज करूं तो एक्जेक्ट देखाय तमने एक इलेक्ट्रॉन आ कार्बन ने मेळव्यो अब बीजू तो ऑक्सीजन तो एज इट इज है बराबर तो नॉन बॉन्डिंग तो छे ए सिवाय एक इलेक्ट्रॉन अहींया मेळव्यो तो बीजो इलेक्ट्रॉन कयो आ भाईए मेळवशे એટલે આ જંક્શન આ ત્રણ સંયોજકતા ધરાવતું આ કાર્બન મેળવશે આ એક ઇલેક્ટ્રોન મેળ્યો એ જ સિવાય આ બાજુમાં કોણ છે આ બોન્ડનું બ્રેકિંગ થાય તો COCH3 તો એને ઇલેક્ટ્રોન મેળવ્યો પોતાનો એક ઇલેક્ટ્રોન તો मैं ડોટ કરું છું આ અને એક ઇલેક્ટ્રોન આનો બરાબર તો નેક્સ્ટ સ્ટેપમાં શું થશે आ बे आ इलेक्ट्रॉन है आ इलेक्ट्रॉन वच्चे शुं थशे भागीदारी इलेक्ट्रॉन नी भागीदारी थी बंध बनशे अने आ इलेक्ट्रॉन वच्चे भागीदारी थी बंध बनशे एंड जोई लीए कई रीतनु थाय छे तो स्ट्रक्चर कई थशे केवुं ते शुं थशे भागीदारी थी बंध बनी जशे आ बॉन्ड बनी गयो आ बे तो एज इट इज अने अहींया कौन जोड़ा से COCH3 हाँ बराबर COCH3 હવે અહીંયા હાઇડ્રોજન તો હાજર જ હશે અહીંયા હાઇડ્રોજન હાજર હશે આ રેડિકલ મિકેનિઝમ ફોલો થાય હવે સિમ્પલ છે શું કરીશું ડીપ્રોટોનેશન બોન્ડ તૂટશે કયો આ બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવશે માઇનસ અને આ બોન્ડ તૂટશે ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ बराबर तो अहींया प्लस चार्ज थशे अने अहींया माइनस चार्ज जो मारो क्या कंटिन्यू में जवा दो आम ज हूँ प्रॉब्लम है कोई प्रॉब्लम नहीं तो थशे केवुं ते स्ट्रक्चर केवुं थशे ते आ बॉन्ड तूटशे बंने इलेक्ट्रॉन में डायरेक्टली लखीश भाई बराबर बोर्ड में तोड़ू नहीं केम के रब करवामां तकलीफ आ बॉन्ड तूटशे तो एक ज बॉन्ड लखुं छुं एक तोड़ीने डायरेक्टली लखुं छुं बॉन्ड तूटशे बंने इलेक्ट्रॉन ऑक्सीजन मेळवे माइनस चार्ज बराबर मेळवे माइनस चार्ज तो अहींया कयो चार्ज क्रिएट थशे प्लस आ कार्बन पर प्लस आवशे એટલે બીજી સાઈડે અહીંયા બોન્ડ તૂટશે કાર્બન હાઇડ્રોજન નો અહીંયા COCH3 એઝ ઇટ ઇઝ છે COCH3 એઝ ઇટ ઇઝ છે બરાબર આ બોન્ડ તૂટશે
તો બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો કયો ચાર્જ માઇનસ અને રિમૂવ થશે H પ્લસ રિમૂવ થયો બરાબર અને આ પ્લસ એન્ડ માઇનસ વચ્ચે શું થશે બોન્ડિંગ આ બે બોન્ડ તો એઝિડીઝ હતા એન્ડ આ પ્લસ ચાર્જ ને બહારની સાઈડ આ કાર્બનનો માઇનસ એટલે કે બાજુમાં પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે એના વચ્ચે શું થશે બોન્ડ બનશે એટલે કે એક બોન્ડ આવો થશે થઈ ગયો તો કોઈ પ્રશ્ન જ છે નહીં હવે નેક્સ્ટ સ્ટેપ નામ બતાવો એટલે ડાયરેક્ટ આ H પ્લસ જે છૂટો પડ્યો તો સીધો અટેચ થાય કોના જોડે માઇનસ ચાર્જ ધરાવતો કેમ કે આ ભાઈ પ્રોટોન છે ઇલેક્ટ્રોનની જરૂર છે તો અટેચ થઈ જશે તો ડાયરેક્ટલી અટેચ થાય તોય સીધું આપણને સ્ટ્રક્ચર મળશે કયું આ રીતનું સ્ટ્રક્ચર કંઈક મળશે ઓર્થો હાઇડ્રોક્સી COCH3 તો બન્યું ઓર્થો હાઇડ્રોક્સી એસિટો ફિનોલ ઓર્થો હાઇડ્રોક્સી એસિડો ફિનોલ બરાબર તો ઓર્થો સ્થાનમાં જોડાય એની પેરાની સેમ ટુ સેમ મેકેનિઝમ ફોલો કરશે બરાબર તો એ બી સેમ ટુ સેમ મેકેનિઝમ ફોલો કરશે તો આટલી પેરામાં ડાયરેક્ટલી કરી લેજો એકદમ સિમ્પલ છે હવે આની ઉપયોગિતા આ રિએક્શનની ઉપયોગિતા યુઝિસ શું છે તો મેં રબ કરું છું તો આ રિએક્શનની ઉપયોગિતા એકદમ સિમ્પલ વસ્તુ છે બરાબર છે wait તો પહેલી ઉપયોગિતા છે ઓર્થો એન્ડ પેરા હાઇડ્રોક્સી પ્રોપિયોફિનોન ની બનાવટમાં તો એકદમ સિમ્પલ વસ્તુ છે પ્રોપિયોફિનોન બનાવવાનો છે ઓર્થો અને પેરા હાઇડ્રોક્સી પ્રોપિયોફિનોન બરાબર છે તો જોઈ લઈએ ફર્સ્ટ યુઝ ઉપયોગિતા શું બનાવ્યું છે ઓર્થો એન્ડ પેરા હાઇડ્રોક્સી પ્રોપિયોફિનોન ની બનાવટ આ ભાઈને બનાવવાનો છે બરાબર તો જોઈ લઈએ પ્રોપિયોફિનોલ કઈ રીતના બને છે તો પહેલું સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લઈ લઈશું આપણે ફિનોલનું વિસ્થાપિત OC2H5 લેવાનું એટલું ધ્યાન રાખજો પ્રોપિયોફિનોન બનાવવાનો છે બરાબર કોણ બનાવવાનો છે પ્રોપિયોફિનોન OC2H5 બરાબર સોરી થશે શું C ડબલ બોન્ડ OC2H5 બરાબર પ્રોપિયોફિનોન 3 કાર્બન વાળું છે તો O C ડબલ બોન્ડ OC2H5 C ડબલ બોન્ડ O C2H5 આ ભાઈને લેવાનો રિએક્શન કરવાની છે કોના સાથે નિર્જળ LCl3 સાથે
તો મેકેનિઝમ ફોલો થશે, કોઈ બી રેડિકલ ફોલો થાય કાં તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા દ્વારા થાય, કોઈ બી રિએક્શનથી થશે, આપણને કોઈ મતલબ નહીં, બરાબર, જેનાથી થાય તે. તો થશે શું, અર્થોસ્થાને હાઇડ્રોક્સિલ થઈ જશે, બરાબર, OH, અને અહીંયા લાગશે COC2H5, તો અર્થો હાઇડ્રોક્સી પ્રોપિયોફિનોલ બની ગયું, પ્લસ પેરાહાઇડ્રોક્સી પ્રોપિયોફિનોલ નું મિક્સચર મળશે. અહીંયા શું મળશે, પેરાહાઇડ્રોક્સી પ્રોપિયોફિનોલ નું મિક્સચર, ઓર્થોહાઇડ્રોક્સી બરાબર, દેખાય છે, અર્થો સ્થાનમાં છે. અને બીજો છે પેરાહાઇડ્રોક્સી પ્રોપિયોફિનોલ, નામ લખતો નથી મેં, ઓલરેડી ઉપર લખ્યા છે, બરાબર. તો આ એક ઉપયોગિતા. સેકન્ડ ઉપયોગિતા છે બેન્ઝોફિનોલ ની બનાવટ, ઓર્થોહાઇડ્રોક્સી બેન્ઝોફિનોલ અને પેરાહાઇડ્રોક્સી બેન્ઝોફિનોલ ની બનાવટ, ઓર્થો એન્ડ પેરાહાઇડ્રોક્સી બેન્ઝોફિનોલ ની બનાવટમાં. તો એકદમ સિમ્પલ છે, ઓર્થો અને પેરાહાઇડ્રોક્સી બેન્ઝોફિનોલ. તો અહીંયા C2H5 ની જગ્યાએ કોને મૂકવાનું, ફિનાઇલ રિંગ મૂકી દો, કામ કમ્પ્લીટ થઈ જશે. સિમ્પલ રિએક્શન બી સિમ્પલ એ જ પ્રકારે છે. તો અહીંયા જ દેખાય છે O CO C ડબલ બોન્ડ O એન્ડ અહીંયા આવશે ફિનાઇલ રિંગ, બરાબર. રિએક્શન થશે કોની, નિર્જળ AlCl3 ની હાજરીમાં રિએક્શન થશે. નાઇટ્રોબેન્ઝીન લઈ લો તો કોઈ પ્રોબ્લેમ નહીં, દ્રાવક તરીકે નાઇટ્રોબેન્ઝીન. ઓકે, તો નાઇટ્રોબેન્ઝીન લઈ લેશું તો બી પ્રોબ્લેમ નહીં. થશે કેવું, સિમ્પલ છે. આ ભાઈ જે છે CO ફિનાઇલ ગ્રુપ સાથે બેન્ઝોફિનોલ ફોર્મ થશે, તો અહીંયા OH અને અહીંયા લાગશે CO એન્ડ વિનાઇલ. તો ઓર્થોહાઇડ્રોક્સી બેન્ઝોફિનોલ બન્યો, ઓર્થોહાઇડ્રોક્સી બેન્ઝોફિનોલ કીટોન છે ભાઈ, ઓન પ્રત્યે લાગે છે. એન્ડ બીજો બનશે, કોણ બનશે, પેરાહાઇડ્રોક્સી OH, અને અહીંયા આવશે કોણ, COC ફિનાઇલ રિંગ છે, ફિનાઇલ દેખાય છે. તો પેરાહાઇડ્રોક્સી બેન્ઝોફિનોલ બની ગયો. અધર સાઇડ બે યુઝિસ થઈ ગયા. ત્યાર પછી ત્રીજો યુઝ નંબર 3, કુમારીન અને તેના વ્યુત્પન્નોની બનાવટ. હવે કુમારીનનું સ્ટ્રક્ચર પહેલા કુમારીનનું સ્ટ્રક્ચર આવડવું જરૂરી છે. તો આ ત્રીજી ઉપયોગિતા, કુમારીન અને તેના વ્યુત્પન્નોની બનાવટ, તેના વ્યુત્પન્ન ની બનાવટમાં. તો કઈ રીતના બને છે તે જોઈ લે. કુમારીનનું સ્ટ્રક્ચર આવડવું જરૂરી છે, એકદમ સિમ્પલ છે, બરાબર. જોઈ લો, કુમારીનનું સ્ટ્રક્ચર કંઈક આવું હશે. એરોમેટિક રિંગ દેખાય છે, થોડું કામથી લખું કારણ કે મારે ત્યાં આગળ ગ્રુપ દર્શાવવાનું છે. તો ભાઈ કુમારીન વ્યુત્પન્ન જે છે તેનું સ્ટ્રક્ચર કંઈક આવું છે. એરોમેટિક રિંગ દેખાય છે, વેટ એરોમેટિક રિંગ કમ્પ્લીટ. અહીંયા લાગશે OCOCH3 એસિટાઇલ વ્યુત્પન્ન, OCOCH3 ગ્રુપ હશે, બરાબર. એન્ડ બાજુમાં અહીંયા ઓક્સિજન ડબલ બોન્ડ O
અને અહીંયા છે CH3 બરાબર. આવું એક સ્ટ્રક્ચર થશે અને આને કહેવાશે કુમારીન. કયું કહેવાશે? કુમારીન. હવે અહીંયા ફિનોલ જેવું છે ઓ એસિટાઇલ વ્યુત્પન્ન ઓક્સિજન જો COCH3 છે તો નિર્જળ AlCl3 ની હાજરીમાં રિએક્શન થાય. કોની? નિર્જળ AlCl3. તો આ ભાઈ માં આ જે છે COCH3 ઓર્થો સ્થાને એટેક કરશે. આ ભાઈ આ ગ્રુપ જે છે ફિનોલ માંથી બન્યું હતું ઓ એસિટાઇલ ગ્રુપ, તો ઓર્થો સ્થાને એટેક કરશે અને હાઈ ટેમ્પરેચરે થાય. કેવા? હાઈ ટેમ્પરેચરે થશે. તો ઓર્થો સ્થાને એટેક કરીને આપણને કુમારીનનો એક વ્યુત્પન્ન આપશે. તો કેવો થશે તે જોઈ લો. સિમ્પલ છે. આ બોન્ડિંગ બ્રેક થઈ જશે અહીંયાથી અને અહીંયા ફોર્મ થશે. કોણ થશે? OH બરાબર. રિંગમાં કોઈ પ્રશ્ન નહીં. રિંગ કમ્પ્લીટ જ થઈ જશે. કમ્પ્લીટ. અને બાજુમાં આ જે છે તે સ્ટ્રક્ચર બી એઝ ઇટ ઇઝ CH3 એન્ડ અહીંયા છે ડબલ બોન્ડ O દેખાય છે. ડબલ બોન્ડ O અને અહીંયા આપણી રીઅરેન્જમેન્ટ થશે COCH3 ગોઠવાશે. તો આ કુમારીનનો વ્યુત્પન્ન ફોર્મ થયો બરાબર. ત્યાર પછી એક લાસ્ટ રિએક્શન છે બરાબર. લાસ્ટ રિએક્શન ચોથી ફૂલ એન્ડ ફાઇનલ. તો આ રફ કરી દો બરાબર. રબ કરું. ફિનોલનો ઓ એસિટાઇલ વ્યુત્પન્ન છે એના પેરાની ઓર્થો સ્થાને ઓર્થોની મેટા સ્થાને એક ગ્રુપ અટેચ છે અને એની રિએક્શન કરવામાં આવે છે બે જુદા જુદા ટેમ્પરેચરે. એક હાઈ ટેમ્પરેચર એન્ડ એક લો ટેમ્પરેચર. રૂમ ટેમ્પરેચરે રિએક્શન કરવામાં આવે છે એટલે કે ઓછા ટેમ્પરેચર એન્ડ એક હાયર ટેમ્પરેચર રિએક્શન કરવામાં આવે છે. તો બે જુદી જુદી પ્રોડક્ટો મળે છે. તો એનું રીઝન છે. શું છે રીઝન તે બી ડિસ્કસ કરી લઈશું. ફિનોલનો ઓ એસિટાઇલ વ્યુત્પન્ન બરાબર. તો કંઈક આવું છે સ્ટ્રક્ચર ભાઈનું. આ ભાઈનું સ્ટ્રક્ચર કંઈક આવું છે. અહીંયા છે CH3 અને અહીંયા છે COCH3 બરાબર. તો નામ લખવું હશે તો બી લખી શકું. આપણે રિએક્શન જે કરવાની તે જોઈ લઈએ. નિર્જળ AlCl3 એન્ડ નાઇટ્રોબેન્ઝીન તો હશે બરાબર. નાઇટ્રોબેન્ઝીન બટ આ રિએક્શન થશે રૂમ ટેમ્પરેચરે બરાબર. રૂમ ટેમ્પરેચરે રિએક્શન કરવામાં આવે છે તો આપણને જે પ્રોડક્ટ હશે મેજર પ્રોડક્ટ જે મળશે તો આ જે છે એના એક્ઝેક્ટ પેરા સ્થાનમાં જોડાશે તો પેરા પ્રોડક્ટ મેજર મળે છે. હવે પેરા પ્રોડક્ટ કેમ મેજર મળે છે એનું ડિસ્કશન તો કરીશું બરાબર છે. તો અહીંયા આ CH3 એઝિડિસ એન્ડ અહીંયા કોણ થશે OH અને આ રીઅરેન્જમેન્ટ થઈને શું થશે COCH3 અહીંયા મળશે. એરોમેટિક રિંગ કમ્પ્લીટ. તો આ પ્રોડક્ટ મળી પેરા પ્રોડક્ટ. પેરા ગુજરાતીમાં લખી દઈએ ભાઈ. પેરા પ્રોડક્ટ પેરા સ્થાને જોડાશે. એનું પર્સન્ટેજ પ્રમાણ છે લગભગ 89%. કેટલા? 89% પ્રમાણ મળે છે. અને નાઇટ્રોબેન્ઝીન હશે ભાઈ હા દ્રાવક તરીકે. અને બીજી રિએક્શન થાય છે નિર્જળ AlCl3 ની હાજરીમાં અને ટેમ્પરેચર રાખવામાં આવે છે આ વહીમાં હાયર ટેમ્પરેચર 115 ટેમ્પરેચર
115 ડિગ્રી ટેમ્પરેચર. તો આમાં પ્રોડક્ટ મળશે ઓર્થોવાળી પ્રોડક્ટ. ઓર્થોવાળી એટલે કે આ જે છે બરાબર, આ પેરા કેમ કહેવાશે? OH ની સામે વાળું ચોથા નંબરનું સ્થાન દેખાય છે, 1 2 3 4 ચોથા નંબરનું સ્થાન પેરા થશે, બટ એક્ઝેક્ટ બાજુમાં ગોઠવાશે. તો આ પ્રોડક્ટ કઈ મળશે ભાઈ? ઓર્થો. હાયર ટેમ્પરેચરે ઓર્થો પ્રોડક્ટ મેજર પ્રમાણમાં મળશે 95%. કેટલા? 95%. તો થશે કેવું? આ CH3 કોઈ પ્રશ્ન નહીં, એઝ ઇટ ઇઝ બરાબર. એરોમેટિક રિંગ કમ્પ્લીટ. અહીંયા OH ક્રિએટ થશે ને અહીંયા COCH3 પુટ થશે. કયા સ્થાને? ઓર્થો સ્થાને. કયા સ્થાને? આ જે છે તે પેરા સ્થાને ગોઠવાયું છે. પેરા પ્રોડક્ટ. પેરા પ્રોડક્ટ કેવો હશે? મેજર પ્રમાણમાં હશે. અને અહીંયા કઈ હશે? COCH3 95%. તો કઈ પ્રોડક્ટ મળી આપણને? 95%. ઓર્થો પ્રોડક્ટ. કઈ પ્રોડક્ટ? ઓર્થો પ્રોડક્ટ મેજર પ્રમાણમાં મળશે. અહીંયા જવાબ આવે ને તો અહીંયા પેરા પ્રોડક્ટ મળે છે રૂમ ટેમ્પરેચર એટલે કે લો ટેમ્પરેચરે. લો ટેમ્પરેચરે કઈ પેરા પ્રોડક્ટ મળશે અને હાયર ટેમ્પરેચરે કઈ પ્રોડક્ટ મળે ભાઈ? ઓર્થો પ્રોડક્ટ મળે. એનું રીઝન છે કે અહીંયા ઓર્થો પ્રોડક્ટ જે છે એને પેરા, તો આમાં જે બોન્ડિંગ બને છે અહીંયા OH અને CH3 વચ્ચે ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ બનશે. કયો? ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ બને. અને ઇન્ટરમોલેક્યુલર એટલે કે આ એક અણુ બન્યો એવો બીજો સેમ ટુ સેમ એમના વચ્ચે H બોન્ડ બને. ઇન્ટરમોલેક્યુલર તો ખબર હશે. અને અહીંયા જે H બોન્ડ ક્રિએટ થાય એટલે કે ઓક્સિજન આના પર આંશિક ધન, આના પર આંશિક ઋણ, અને અહીંયા કાર્બોનાઇલ નો ઓક્સિજન દેખાય છે આમ. તો અહીંયા જે બોન્ડિંગ બનશે તે કેવો બનશે? ઇન્ટ્રામોલેક્યુલર, એક જ મોલેક્યુલરમાં. તો હાયર ટેમ્પરેચરે ઇન્ટ્રામોલેક્યુલર બોન્ડને કોઈ ફરક નથી પડતો, પરંતુ આમાં જો હાયર ટેમ્પરેચર જાય તો આ બોન્ડિંગ બ્રેક થઈ જાય છે. તો એટલા માટે ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ એટલે કે ઓર્થો સ્થાને હોય તો જ ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ ક્રિએટ થાય. પેરા સ્થાને હોય તો ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ ક્રિએટ થતો નથી. એટલા માટે 115 ડિગ્રી ટેમ્પરેચરે કઈ પ્રોડક્ટ મળે છે? ઓર્થોમાં જ ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ હોય એટલે કે એકને એક જ અણુમાં બને. બરાબર, એકને એક જ અણુમાં બને છે આ બોન્ડ. જ્યારે ભાઈમાં આમાં શું હોય? સામસામે પેરામાં તો ઇન્ટરમોલેક્યુલર એટલે કે બીજો આવે એના વચ્ચે H બોન્ડ બને છે. બરાબર. તો આપણી ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બીજી રીઅરેન્જમેન્ટ બર્ચ રિડક્શન બાકી છે, ઓપેનહાર ઓક્સિડેશન બાકી છે. બરાબર. તો એ રિએક્શન જોઈશું. ત્યાં સુધીમાં કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરજો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરજો જેથી કન્ટિન્યુમાં લેક્ચર આવશે.